टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચારમાં આગળ વધીએ તો ભાવનગરના મહુવામાં પ્રજાના ટેક્સના રૂપિયાનો દુરુપયોગનો નમૂનો સામે આવ્યો। તાલુકામાં ફરજ બજાવતા મામલતદારને રહેવા માટે અલગ મકાન પાછળ લાખોનો ખર્ચ કરવામાં આવ્યો, પરંતુ સુવિધાઓ સાથેનો બંગલો હાલ ખાલી પડ્યો છે। કોઈ પણ અધિકારી રહેવા માટે તૈયાર નથી, ત્યારે સ્થાનિકોમાં ચર્ચા શરૂ થઈ છે। જો કોઈ અધિકારીને આ મકાનમાં રહેવું જ ન હોય તો મકાનનો ખર્ચ કેમ કરવામાં આવ્યો? પ્રજાની પરસેવાની ટેક્સની કમાણીનો આવો વેડફાટ કેમ? ઉપસ્થિત થયો છે કે લોકોના ટેક્સના પૈસે કરાયેલ ખર્ચ અને એનો કોઈ ઉપયોગ ન થતો, તેવામાં દરિયા કિનારે વસેલા મહુવા તાલુકામાં કુદરતી આપદાઓ તોકતેથી લઈને તાજેતરમાં આવેલી પવન અને વરસાદ, ભારે વરસાદ જેવી સ્થિતિમાં મામલતદાર ઇઝી અવેલેબલ લોકો માટે થાય એટલે આ વિચાર મૂકવામાં આવેલો અને વિચારના પરિણામ સ્વરૂપ આ આવાસ બનાવવામાં આવેલું। આ આવાસનો કબજો શા માટે લેવામાં નથી આવ્યો? નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ મકાન પેટા વિભાગ ડીએમ સેતા તાલુકા સેવા સદન વડલીની બાજુમાં મામલતદાર ક્વાર્ટર લગભગ 2018માં બનાવવામાં આવેલું હતું, જેનો સંભાળવા માટે મામલતદારશ્રીને અત્રેથી રજૂઆત કરવામાં આવેલ છે। હાલ સુધી હજી કબજો પણ સંભાળેલો।